નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મારી સાથે અત્યારે મોરબીથી મનોજભાઈ પનારા જોડાયેલા છે, પાટીદાર નેતા છે. મનોજભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ બેન. મનોજભાઈ, હવે જે અત્યારે સમાજ આખી એક લડત લડી રહ્યો હતો એક દીકરીને લઈને, દીકરી હવે 5 દિવસ પછી ઘરે જવાની છે, એમને જામીન મળી ગયા છે, તેમને લઈને સૌથી પહેલા તો આપની શું પ્રતિક્રિયા છે? બસ અમે આ તકે કોર્ટનો પહેલા તો આભાર માનીએ છીએ કે એમને ન્યાય પ્રક્રિયામાં જે જામીન મળવા પાત્ર હતા એમને જામીન આપ્યા છે અને વકીલ જે કંઈ એમના માટે પ્રયત્ન કર્યા છે એમનો આભાર માનીએ છીએ. આ સાથે સાથે અન્ય સમાજના ખૂબ સારા આગેવાનોએ અમારા સમર્થનમાં આવીને આ ઘટનાને વખોડી કાઢી હતી, એમનો પણ આભાર માનીએ છીએ. સાથે સાથે અમારી નીડરબેન જેનીબેન ઠુમર ઘણા દિવસથી આ વિષયને લઈને અડીખમ લડતા હતા, એમનો આભાર. ગોપાલ ઇટાલિયાનો આભાર. ખૂબ વધારે પ્રમાણમાં એમ કેવું તો કહેવાય કે આખા ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં આ વિષયની સોશિયલ મીડિયામાં જેમને જાગૃતિ લાવ્યા એવા તમામ સોશિયલ મીડિયાના યોદ્ધાઓનો આભાર. આ સાથે તમારા જેવા અનેક પત્રકારોએ, મીડિયા કર્મીઓએ ખૂબ ચેનલોમાં અને સોશિયલ મીડિયાની ચેનલોમાં ખૂબ ચલાવ્યું, એમનો આભાર. અને સૌથી વધારે આભાર હું ખોડલધામ સમિતિનો, નરેશભાઈનો માનીશ. એમને કાલે જ આ વિષયને એટલી રીતે હેન્ડલ કર્યો કે ઝડપથીમાં ઝડપથી આ દીકરી બહાર આવે અને આ દીકરીનું નામ એફઆઈઆર માંથી નીકળી જાય એવું તાકાતથી એક સમાજના મોભીને શોભે એવો પ્રયત્ન એમને કર્યો અને ફરિયાદી પણ એગ્રી થઈ ગયા કે હું નામ કાઢવા તૈયાર છું. 169 કાલે જ દાખલ કરી દીધી છે અને આવતા દિવસોમાં કદાચ આ દીકરીનું નામ એફઆઈઆર માંથી પણ નીકળી જશે. એટલે આ તકે હું નામી અનામી તમામ લોકોનો આભાર માનું છું બેન. મનોજભાઈ, તમે અવારનવાર એવું કીધું છે કે સરકાર અમારી બહેનો દીકરીનું રક્ષણ નથી કરતી, એટલે તમે કે હથિયારની પણ માંગણી કરી હતી. તમને કેમ એવું લાગે છે કે દીકરીઓ સુરક્ષિત નથી, પાટીદાર દીકરીઓ? જો મેં જ્યારે કલેક્ટર કચેરી આપી અને મારી સાથે 2000 યુવાનો હતા, ત્યારે ઘણા લોકો અમારી મજાક ઉડાવતા હતા કે ભાઈ તમે રિવોલ્વરને શું કરવા માંગો છો, શું કરશો, આ તે એવી અનેક કોમેન્ટો કરતા હતા. ત્યારે આજે મારે એવા લોકોને જવાબ દેવો છે કે અમે સાચા હતા. એક નિર્દોષ દીકરીને તમે જેલમાં પૂરી દીધી. અમારી આ જ વાત હતી કે આ સરકારની અંદર પાટીદાર દીકરીઓ નહીં, ગુજરાતની કોઈ દીકરી સુરક્ષિત નથી. એ ભરૂચના બનાવથી અને આ ઘટનાથી આપણે સમજી શકીએ છીએ. એટલે હું એમ કહેતો હતો કે અમે અમારી સુરક્ષા કરી લઈશું. જેની જવાબદારી છે સુરક્ષા કરવાની, એ તો અત્યારે ભાજપના પીઠું બની ગયા છે. એને તો માત્ર ગળામાં ગલપટ્ટો બીજેપીનો નાખવાનો બાકી છે. સરકારના પૈસાનો ટેક્સ લે છે, સરકારના પ્રજાના પૈસાનો ટેક્સ લે છે અને નોકરી કરે છે બીજેપીની. આજે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે તો ભાજપ પોલીસ કામ કરી રહી છે. ભાજપના ધારાસભ્યો લોકલ જે આદેશ કરે એ આદેશ પોલીસ માનતી થઈ ગઈ છે ગુજરાતમાં. આ પોલીસ છે ભાજપની પોલીસ છે, ભારતની બંધારણની કે કાયદાની પોલીસ રહી નથી. પ્રજાની સુરક્ષાની એને ચિંતા નથી. એટલે અમે જગ જાહેર અમારા સુરક્ષા માટે અમારું હથિયાર માંગ્યું હતું. પણ જે લોકો અમારો વિરોધ કરતા હતા, ઘણા બધા સોશિયલ મીડિયામાં વિરોધ કરતા હતા, કોમેન્ટો કરતા હતા, એને આજે એના ગાલ ઉપર તમાચો છે આ ઘટનાથી. એટલે બહુ સ્પષ્ટપણે અમે માનીએ છીએ કે પોલીસ અત્યારે પીઠું બની ગઈ છે, વામણી છે ગુંડાઓ પાસે, ભાજપના ગુંડાઓ પાસે અને નેતાઓ પાસે. એટલે અમારે હું નિર્ભય ન્યૂઝના માધ્યમથી આજે બેન, કદાચ તમે અથવા તો કોઈ લોકો માનવા તૈયાર થાય કે ન થાય, પણ ગુજરાતમાં એક દિવસ એવો આવવાનો છે જો આમનામ ચાલ્યું તો, કે લોકોએ પોતાની રક્ષા પોતાએ જાતે કરવી પડશે. આ તંત્ર પાસે કે આ પોલીસ પાસે તમે કોઈ અપેક્ષા નહીં રાખી શકો. હા, એટલે અવારનવાર દીકરીઓનો મુદ્દો આવે છે, પરંતુ પછી કઈ થતું નથી. ગમે એટલા બધા પોતપોતાનો સમાજ આગળ લઈને આવી જાય છે કે અમારી સમાજની દીકરી છે. પણ અહીંયા એક સારી વાત એ થઈ કે જ્યારે પાટીદારની દીકરી સાથે આ બધું થયું તો બધો સમાજ, એક ક્ષત્રિય સમાજ પણ આ બાબતે આગળ આવ્યો હતો. એટલે ક્યાંક આ બધા જે આવી મામલો બને છે, ઘટના બને છે, એમાંથી આપણે પણ એ સમજવાની જરૂર છે કે કોઈ પણ સમાજની દીકરી દીકરી હોય છે, એ કોઈ સમાજના વાડામાં નથી બંધાયેલી હોતી. જી, ખુશીની એ વાત એ છે કે આખા ગુજરાતના તમામ જ્ઞાતિ જાતિ ભૂલી ધર્મના વાળાઓને બહાર નીકળીને ગુજરાતી બનીને ગુજરાતની દીકરી છે એમ માનીને આ ઘટનામાં સંપૂર્ણપણે આ દીકરીને સાથ આપ્યો છે. અને હું બેન તમારા માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે ગુજરાતના કલંકિત ઇતિહાસમાં આ ઘટનાની નોંધ થવાની છે.
ગુજરાતનો જે ઇતિહાસ લખાશે એમાં આ ઘટના છે એ બહુ કલંકિત છે. અને આ પ્રકારનું વર્તન કોઈએ પણ કર્યું હોય તો કોઈ પણ સરકારમાંથી હોય, કોઈ પણ અધિકારીએ કર્યું હોય, કોઈ પણ નેતાએ કર્યું હોય, આને સ્વીકારવાનું ન હોય અને આનો સખતમાં સખત વિરોધ થવો જોઈએ. પરંતુ કમનસીબી બેન એ છે આપણી બધાની કે જામીન મળી ગયા અને જે દોષિતો છે એમની ઉપર આ સરકાર પગલા લેશે કે કેમ, એ બહુ મોટો વિચારવાનો વિષય છે આજની તારીખમાં. પણ મનોજભાઈ, તે દિવસે જ્યારે આ બેઠક મળી હતી, તમે બધા લોકો ખોડલધામ ગયા હતા, ત્યારે તમે એ મુદ્દો ચર્ચા કર્યો હતો કે જે રીતે આપણો નિયમ નથી, કોઈ બહેન દીકરી હોય એમને સૂર્યાસ્ત પછી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે કે જેલમાં મોકલવામાં આવે, તો આ દીકરીને તો રાત્રે 12 વાગે ઘરમાંથી ઉઠાવવામાં આવી હતી. તો આ મુદ્દો તમે ચર્ચા કર્યો હતો કે આવું દીકરી સાથે તો ના જ થવું જોઈએ. બેન, અમે સ્પષ્ટપણે એસપી સાહેબની ઓફિસની અંદર આ જ મુદ્દા સાથે ચર્ચા કરેલી હતી. અમે સ્પષ્ટ કીધું હતું કે આજે 169માં અમે અમે ફરિયાદીનું સોગંદનામું મૂકીએ છીએ. પણ અમારી તમારી સાથેની મુલાકાત એ છે કે તમે આવતા દિવસોની અંદર જે લોકો 12 વાગે આ દીકરીને લઈ જાય છે પોલીસ, એમની પર તમે પગલા લેવાના છો? જે લોકો આમનું સરઘસ કાઢે છે, જે રીઢા ગુનેગારોના સરઘસ કાઢવાના હોય, એવી રીતે આ દીકરીનું સરઘસ કાઢે છે ને. ગુજરાતમાં નહીં, દેશમાં કદાચ આવી પહેલી ઘટના હશે કે જે આ પ્રકારનું સરઘસ એક દીકરીનું કાઢવામાં આવ્યું. તો મારે આ લાઈવમાં તમારા સ્ટુડિયોમાં ના કહેવું જોઈએ. ક્યાંક સ્પામાં ખરાબ કૃત્યો કરતા પકડાય છે ને તો એને માથે અને મોઢા ઉપર રૂમાલ બાંધવાની છૂટ આપે છે. એની જગ્યાએ આ દીકરીને તમે ખુલ્લેઆમ, જેની લગ્ન બાકી છે, જેની ઉંમર 24-25 વર્ષ છે અને એક રાજકીય ખોરીનો ભોગ બનેલી છે, અને એ ભારતીય જનતા પાર્ટીની ઇન્ટરનલ પોલિટિક્સનો ભોગ બનેલી છે. હવે એ અને તમામ પોલીસ બેડો જાણતો હતો, કર્મચારીથી લઈને એનો કોન્સ્ટેબલથી લઈને એસપી સુધી, કે આ દીકરી આમાં વિટનેસ તરીકે લેવાની હોય છે, આરોપી તરીકે નહીં. આમ છતાં એક ધારાસભ્યને આઈ એમ સમથિંગ, બસ અમરેલી જિલ્લાનો બાપ હું છું, કોઈ જ નથી, અને મારી સામે કોઈ બોલશો, કદાચ બેન હું એમ તો અહીંયા સુધી કહી શકું કે જે લેટરનું ઉપયોગ થયો તો એ કદાચ ખોટો હશે, પણ લેટરમાં લખેલી વાતો બિલકુલ બેન ખોટી નથી. આ અમરેલીનો પ્રત્યક્ષ મેં જઈને સાંભળ્યું કે મનોજભાઈ, એની અંદર લખેલા જે આક્ષેપો છે ધારાસભ્ય વિરુદ્ધના, એ બિલકુલ સાચા છે. માત્ર ને માત્ર એ લેટર છે એ ખોટા લોકોનો ઉપયોગ થયો હોય ને એ બરાબર છે. એટલે જે ધારાસભ્યને ઈગો છે અને જે ધારાસભ્યને એમ છે કે હું બસ અમરેલી જિલ્લાનો હવે મારા સિવાય કોઈનો સિક્કો વાગવો ન જોઈએ, એ સિક્કો વગાડવા માટે પોલીસનો ઉપયોગ કર્યો છે. અને પોલીસ પણ કાયદો ભૂલીને, બંધારણને ભૂલીને, પોતાની ફરજ ભૂલીને એક ધારાસભ્યનો ઈગો સંતોષવા માટે, એના વિરોધીઓને ખતમ કરવા માટે આ પ્રકારના ષડયંત્રના હિસ્સામાં ભાગીદારી બન્યા હતા. બેન, વધારે તો દુઃખની વાત એ છે, તમને આજે નિર્ભય ન્યૂઝમાં 2-3 મારે ખુલાસા કરવા છે, તમે હું ચેક કરી લેજો, તારીખ પ્રૂફ સાથે કહું છું કે જ્યારે આ દીકરીનું સરઘસ નીકળે છે એના આગલા દિવસે, એ દિવસે અથવા તો એના પછીના દિવસે ગૃહમંત્રી પોતે બાય હેલિકોપ્ટર ત્યાં આવેલા છે. તમારા ધ્યાનમાં મૂકી દો, દીકરીનું જ્યાં સરઘસ નીકળે છે એના 1-2 દિવસની આજુબાજુ, એક્ઝેક્ટ મારી પાસે તારીખ નથી, તો ત્યારે ગૃહમંત્રી અમરેલી આવે છે. તો એવી પણ લોકોને ત્યાં શંકા છે કે ગૃહમંત્રી પોતે પણ આ ધારાસભ્યને છાવરે છે. ગૃહમંત્રીની સૂચનાથી જ આ ધારાસભ્યને છાવરવાથી જ આ એસપી ને સૂચના આપી હોઈ શકે ગૃહમંત્રીએ. ગૃહમંત્રી પોતે આ વાત જાણતા હતા કે કેમ, આ પણ એક વિષય છે. બીજું બેન, તમારા ધ્યાનમાં મૂકી દઉં, બહુ કોઈ મીડિયામાં કદાચ આ વાત નહીં આવી હોય, આ દીકરીનો હજી તો આ રાજકીય ખેલમાં વધુ ઉપયોગ થવાનો હતો. આ લોકો એટલે કે જે ધારાસભ્ય છે દબંગ, એ આ દીકરીના મા બાપને ઉઠાવીને એવું તો કહે જ છે કે અમને આ ધારાસભ્ય ખૂબ મદદ કરી છે, એવું તો એ સંસદ સભ્યની ઓફિસમાં કે ઘરે બંગલામાં બોલાવે છે. પણ આવતા દિવસે એક સ્ટોરી સ્ક્રિપ્ટ થવાની હતી, અને એ સ્ટોરી હતી કે જો તારે બારે નીકળવું હોય તો એમની સાથેના જે 3 આરોપીઓ છે, એમાં જે મનીષ ભાઈની ઓફિસમાં જે નોકરી કરે છે એની ઉપર તું અલગ પ્રકારનો કેસ કર. સમજો તમે બેન, આ રાજકીય કેટલી હદે નિમ્ન કક્ષાનું જઈ રહ્યું છે. હું ત્યાં આખો દિવસ કાલે હતો,
જાણવા મળ્યું કે આ દીકરીને જેલમાં જઈને હવે કહેવાનું હતું કે તારે મનીષ વઘાસિયા ઉપર અમે કયા પ્રકારની એફઆઈઆર કર અને કયા પ્રકારની એફઆઈઆર હોય તમે અને ગુજરાતની જનતાને નિર્ભય ન્યૂઝના દર્શકો સમજી શકે છે. આ પ્રકારની મનીષ વઘાસિયા ઉપર કે એ વ્યક્તિ ઉપર એફઆઈઆર કરાવવાની હતી અને પછી આ દીકરીને બહાર કાઢવાની હતી. તમે વિચાર કરો કે ગંદા પોલિટિક્સનો હિસ્સો એક સ્ત્રીને, એક દીકરીને, આ ધારાસભ્યને, આ ભાજપના મિત્રો કઈ હદ સુધી લઈ જવા માંગે છે એ ગુજરાતની જનતા જોઈ શકે છે. અને આનાથી નીચું રાજકારણ હોય જ ન શકે. બીજું મનોજભાઈ, હજુ એક સવાલ અહીંયા એ છે કે જ્યારે આવું દીકરીઓ સાથે થાય છે ત્યારે બધા લોકો પોતાનું મંતવ્ય આપે છે. દિલીપ સંઘાણીએ એવું કીધું કે હું આ દીકરીને નોકરી આપીશ, પણ આપણે જોવા જઈએ તો પાટીદાર સમાજ હોય કે બીજો કોઈ પણ સમાજ હોય ને તો એમાં એવું છે કે એક વખત દીકરીની બદનામી થાય એટલે એમના પરિવારની બદનામી થાય છે. નોકરી આપે છે, જે આબરૂ એ દીકરીની ગઈ છે એ પાછી અપાવી શકશે આ લોકો? બેન, એ દીકરીનું ભવિષ્ય તો અંધકારમય છે. કારણ કે જાહેરમાં તમે એ દીકરીના રૂઢા ગુનેગારોના પણ વરઘોડા નથી કાઢતા. હું ઘણીવાર મીડિયામાં કહી ચૂક્યો છું કે તમારે સરઘસો કાઢવા હોય તો આ 6,000 કરોડના લોકોના કાઢોને કોણ ના પાડે છે? આ ભૂમાફિયાઓ ગૌચર ચરી ગયા, જે લોકો ગુંડાગીરી કરે છે, વ્યાજખોરી કરે છે, જેના કારણે ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે, એવા લુખ્ખા ગુંડાઓના વરઘોડા કાઢો. ગુજરાતમાં આવા વરઘોડા કાઢવા તો 5,000 લોકો છે ક્રિમિનલો, એના કાઢો તમે વરઘોડા, કોણ ના પાડે છે? પણ એક દીકરીનો તમે વરઘોડો કાઢો છો, તમને શરમ નથી આવતી? પરંતુ બેન, આ ગુજરાતની અંદર ગરીબ હોવું અને તમારો કોઈ સોર્સિસ ન હોય, સંપર્ક ન હોય, આ સૌથી મોટો ગુનો છે. અને હંમેશા અહીંયા ગરીબો જ દંડાઈ રહ્યા છે. બાકી માલે તું દારો તો બધા જલસા કરે છે ક્રાઇમ કરીને. તમે જોતા નથી જેલમાં વિડીયો નીકળે છે બારે જલસા કરતા એવા, અને જે બારે ન મળે એ વસ્તુ જેલમાં મળતી હોય છે. એટલે અહીંયા કાયદો ને વ્યવસ્થા ખૂબ કથળી ગઈ છે. અને અહીંયા બેન બહુ સ્પષ્ટપણે કહું છું કે દીકરીની જે આબરૂ ગઈ છે એ પાછી લાવી તો શક્ય જ નથી, પરંતુ એ સ્વમાનભર જીવી શકે અને કોઈની મોથાજ ન રહીએ, કોઈની મોથાજ ન રહી આવતા દિવસોમાં. એટલા માટે દિલીપભાઈએ આ નિવેદન આપ્યું, પણ એમને પણ ખૂબ મોડું કરી નાખ્યું છે. દિલીપભાઈ જેવા અને રૂપાલા જેવા સક્ષમ આગેવાનો અમરેલીમાં રહેતા હોય અને ભાજપનું આટલું ઇન્ટરનલ પોલિટિક્સ ચાલતું હોય અને નારાયણ કાછડિયા પણ ત્યાંના હોય, પૂર્વ સાંસદ. આ 3 પીઢ સમાજના આગેવાનો છે, માત્ર ભાજપના નહીં, પણ સમાજના ખૂબ પીઠ આગેવાનો છે ને 3 સંસદ રહી ચૂક્યા છે અને ચાલુ છે રૂપાલા સાહેબ. તો આટલા પીઢ આગેવાનો જે જિલ્લામાં હોય એની નજર સામે આટલું ગંદુ પોલિટિક્સ ભારતીય જનતા પાર્ટીનું ચાલતું હોય ને એની અંદર એક દીકરી ભોગ બનતી હોય તો આ બધા લોકો શું કરતા હતા અત્યાર સુધી? સવાલ એ છે. અને આ બધું એમના ધ્યાનમાં ન હોય એવું તો હું માનતો નથી. જે દિવસે એફઆઈઆર થઈ હોય ત્યાં જ દિલીપભાઈને ખબર હોય, લોકલ મીડિયાએ તો ત્યારે જ આપ્યું હોય. તમને મને કદાચ મોડી ખબર પડે, આપણે દૂર છીએ. 5 દિવસ થયા છે. રૂપાલા સાહેબ ત્યાંના છે, કાછડિયા સાહેબ ત્યાંના છે. તો એને તો આ બધું ઘટનાઓ, મને તો એમ લાગે છે કે પોલિટિક્સની ઘણી બધી ઘટનાઓની સ્ક્રિપ્ટો નેતાઓને અગાઉથી ખબર હોય છે કે કાલે શું થવાનું છે. અને પરંતુ ક્યાંક ને ક્યાંક મારું એવું માનવું છે કે બધા જ આ ખાડા કાન કરતા હતા. બધા જ લોકો, બધા જ, હું એમ કહું છું, આ જેટલા નામ લીધા આ લોકો પણ આમાં ધારાસભ્ય જેટલા દોષિત છે એટલા જ દોષિત છે. હવે તો મગરના આછું બતાવવા માટે જેલે મળવા જાય છે. ભાઈ, આ દીકરી તો 8 દી જેલમાં છે, કસ્ટડીમાં 2-4 દી રહી, એના રિમાન્ડ પાસ થયા હતા. ત્યાં સુધી તમે ક્યાં હતા? પણ સોશિયલ મીડિયાને મીડિયાએ જે તાકાત બતાવી અને જેના કારણે આખા ગુજરાતમાં આ નેતાઓ અને આ લોકો ઉપર થૂથું થયું, એટલે બચાવવા માટે પણ દેર આયે દસ્તુર આયે. કમસે કમ દિલીપભાઈ ગયા અને નોકરીની ઓફર કરી, સારી વાત છે, આપણે એનો કોઈ વિરોધ નથી કરતા. પરંતુ એક જાગૃત નેતા કોને કહેવાય કે આવી ઘટના બને પેલા પાણી પેલા પાર બાંધે અને આવા ઇન્ટરનલ પોલિટિક્સમાં નિર્દોષ લોકોનો ભોગ ન લેવાય, એવું તો કમસે કમ એમની ફરજ પણ બને છે અને એમને ધ્યાન પણ રાખવું જોઈએ. બેન, તમે સોમાનની વાત કરી, તમને જવાબ આપું. આ દીકરીને સોમાન પાછું ક્યારે મળે ખબર છે? જ્યારે
આ કૃત્ય કરનાર રાત્રે 12 વાગે જે પોલીસે આ દીકરીને ઉપાડી હતી ઘરેથી, હા એ પોલીસો સસ્પેન્ડ થવા જોઈએ, બદલી નહીં. જેને આ દીકરીનું સરઘસ કાઢ્યું હતું એ લોકો સસ્પેન્ડ થવા જોઈએ, તો આ દીકરીને સ્વમાન આપણે અપાવી શક્યા એમ કહી શકાય. અને ભવિષ્યમાં આવું કૃત્ય કોઈ ખાખીધારી કોઈ નેતાના કહેવાથી પોતાના વિરોધીઓ સામે કરે નહીં કોઈ નેતા, અને કોઈ નેતાનું કીધું આવું ખોટું કામ કોઈ પોલીસ કરે નહીં, એનો દાખલો બેસાડવો હોય તો ગુજરાતમાં આ ઘટનામાં બેસાડી શકાય એમ છે. પણ હું તમને બેન નિર્ભય ન્યૂઝના માધ્યમથી કહું છું કે આવું કાંઈ થવાનું નથી. 4-5 કોન્સ્ટેબલોની આડાવડી ત્યાં બદલી થશે, નાના માણસો, એમાંય નાના માણસો મરવાના છે, તમે સમજો. બાકી આ એસપી ના ધ્યાનમાં ન એવું બને. આ સરભર એસપી ની ઓફિસ થી 1/2 કિલોમીટર દૂર નથી કે નીકળું. આ કોઈ ઇન્ટરનલ ગામડામાં બનેલી ઘટના નથી બેન. તો એમ માની શકાય કે ઇન્ટરનલ ગામડામાં બની હોય તો ખબર ના પડે કોઈને, પણ આ તો જિલ્લા કેન્દ્ર ઉપર બનેલી ઘટના છે અને બધા જ લોકો આ વસ્તુ તો રોજ જોતા હોય, જાણતા હોય છે, એટલે એસપી પણ આમાં જવાબદાર છે. પરંતુ કમનસીબી છે કે આજે ગુજરાતમાં એવો કોઈ નેતા બચ્યો નથી કે ખોટાને ખોટો કહી શકે અને કોઈના શું કહેવાય દુઃખમાં ભાગ લઈ શકે. એવો અત્યારે ગુજરાતમાં કોઈ નેતા નથી. સારા નેતાઓની ખામી ગુજરાતમાં છે, પરંતુ મારું એવું માનવું છે સ્પષ્ટપણે કે આમાં ઢાંકણીમાં જેને કહેવાય ને પાણી બધું આવશે, ઘીના ઘામાં ઘી આ લોકો પાડી દેશે. 2-4 કોન્સ્ટેબલની બદલી કરશે બેન, અને 1-2 પોલીસની ઇન્ટરનલ બદલી કરશે અને કહેશે કે અમે તો પોલીસ ઉપર સખ્તમાં સખ્ત પગલા ભર્યા છે અને હવે પોલીસમાં આવું કોઈ કૃત્ય કરનારને છોડવામાં નહીં આવે એવું ગૃહમંત્રીનું સ્ટેટમેન્ટ આવશે. જે ગૃહમંત્રી આ ઘટનાના આગલા દિવસે કે પછીના દિવસે અમરેલીમાં હાજર હોય છે ત્યારે આ દીકરી ઓલરેડી કસ્ટડીમાં હોય છે. આમ છતાં રાજ્યના ગૃહમંત્રીને પણ આ વાતની ભનક ન હોય, ને ભનક ન હોય તો એને પગલા ન લેવા હોય. આનાથી વધારે બેન મારે તમને શું કહી શકું એ મારી પાસે શબ્દો પણ નથી. પણ નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું બેન એટલું ચોક્કસ કહીશ કે હવે પ્રજાએ જાગવાની જરૂર છે. મોરબીમાં તો અમે લોકો અત્યારે ખૂબ મોટી તાકાતથી ગુંડાઓ, લુખાઓ, વ્યાજખોરો, હની ટ્રેપો અને રોમિયો સામે લડાઈ લડી રહ્યા છે, પણ આખી ગુજરાતે આ હથિયાર અપનાવવું પડશે. અને ભલે એકવાર એકાદા 2 નાના મોટા કેસ થઈ જાય, હવે બીવાની કોઈની જરૂર નથી, કારણ કે રક્ષક જ ભક્ષક બની ગયો છે. અને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતા કહે તો જ એફઆઈઆર લખાય. ભારતીય જનતા પાર્ટીના નેતા કહે એને જ ઉપાડી લેવાના, એના જ વિરુદ્ધ એફઆઈઆર થાય. તમારે દરેક વાતે નેતાઓના પગ પકડવા જવાના? અમારા એ પેટર્ન નથી. તમે એકાદા ભાજપના નેતાને ફોન કરાવો પછી જ તમારી એફઆઈઆર લઈએ. આટલું તંત્ર ગુજરાતનું આવું મેં તો ક્યારે જોયું નથી કે આખા દેશમાં આટલું નબળું તંત્ર ગુજરાત સિવાય બીજે ક્યાંય હશે નહીં. આ વરવી વાસ્તવિકતા છે. અને છતાંય ગૃહમંત્રીનું તમે ભાષણ સાંભળો તો એમ થશે કે ઓહો શું વાત છે એમ. ગુજરાતને તો કેવા સરસ મજાના ગૃહમંત્રી મળ્યા છે. આ વાસ્તવિકતા છે. બિલકુલ મનોજભાઈ, આપણે એ તો જોવા જઈએ કે દીકરી હવે હરખભેર પાછી આવી ગઈ છે. એના પરિવારમાં એક સંતોષ છે કે કેટલા દિવસથી દીકરીની રાહ જોઈ રહ્યા હતા, આખરે દીકરી ઘરે પરત આવી ગઈ છે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન, આભાર. દીકરી આખરે 5 દિવસ પછી પોતાના ઘરે આવી ગઈ છે. પરિવારમાં પણ ખુશીનો માહોલ છે, પણ એક કારણ જે જાણવા મળ્યું કે દીકરી જેલમાં કેમ ગઈ હતી અને જે મનોજ પનારાએ જવાબ આપ્યો તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.